રામ રામ સીતારામ જય લીરબાઈમાં. તો જો આગને ઉઠ્યો ને આજે દીવો નથી કર્યો માનો, તો પહેલાં સાફ સફાઈ બધી કરી નાખા ગાડીની. ઘણા અડધી જાજીત મેં કરી નાખી. હું યાદ આવ્યું કે વ્લોગ ચાલુ કરતા તો થોડી ગાડી સાફ કરી નાખા. Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Clouds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a roll. Savannah. રામ રામ સીતારામ જય લીરબાઈમાં. તો મેં તમને વાત કરી હતી ને માલદેભાઈને, તો જો માલદેભાઈ આવ્યા હે આગળ, એની મને લોકેશન નાખ્યું 2-3 મિનિટ ત્યાંથી. તો હું જ્યાં ના એના પાસે આગળ મળીએ જય લીરબાઈમાં. તો માલદેભાઈ એને લોરી ત્યાં જો મને આગળ દેખાણા, પણ પાછું મારે એના પાસે જવા માટે બીજો રૂટ લેવો પડે. આ રૂટ રસ્તો બદલાવવામાં 5 કિલોમીટર ચડાવવા પડે. નકર તમે ગાડી કોઈ બાજુ લે જાય ન શકો, નો આકર જાય. હાનું હાલો આગળ જઈએ એના પાસે. જો આ લોરી જાય એ છે માલદેભાઈ, એટલે એ અમે આગળ મેં એને કીધું કે આગળ જવા દો, ભેગા થઈ ગયા. આગળ પાર્કિંગ આવે ને અમે ખોટી થાય શું આ રોડ ઉપર પણ ન રોકાય. તે મને તો કંઈ ફેર નથી પડતો, પણ એને બધું પરમિટ હોય, લાયસન્સ આ તેને બધામાં પોઈન્ટ ચડે ને એવું બધું હોય, એટલે આગળ ભેગા થઈએ. તો જોવો હું ટોલ ટેક્સી આવે ગો. આ માલદેભાઈની ગાડી જાય ગ્રીન કલરથી ઓલાનો લખેલ છે. તો હેઠું ઉતર. Come here, baby, listen close. Hold me tight, don't let me go. Girl, you know that I want you all my life. But I got so much. ઉતરા નહીં આવે માલદેભાઈ. મેરો બાકી ગમે ના પૂગે. મારું ભૂટકે અરે પણ કઈ જતું નહીં, કઈ વાંધો ના. ભલે નથી મને દર્શન કરે, દીવો મારો વાલો કર. એમાં પ્રસાદ છે તો પ્રસાદ લે, તારે હાટું જી હે. તો ભાઈ આ જો માલદેવ ભાઈ હું કાંઈ જી કહેતો તો નટાણા કાં
કે ભાઈ માલદેભાઈ એક આવે તો એ આ માલદેભાઈ લેસ્ટરથી એવી પછી આગળ બધી વાત કરીએ કામ છે કામ નહીં. માલદેભાઈ કામ કહેતા હતા એની મા પ્રત્યે એટલો ભાવ તે એવી એને ગમે નથી આવવું પડ્યું એ કે ભેગા નહોતા થયા એ આ બધું ભેગું થવાનું લખેલી છે ને કે આ જ તમારે ભેગું થવાનું છે. हाँ इंडिया इंडिया आप कहाँ से हो? पंजाब. चलो જા માલદેભાઈ દીવો એ દૂધ પીડ્યું પીએ જાવ. તો માલદેભાઈ ની લોરી ગઈ કે હું આથી આ સાઈડમાં જા કે એ બાજુ 4 વ્હીલ ને જવાની ને વેલી જ નથી 4 વ્હીલ એટલે આગે અમે ટનલમાં જવાના છે તેના કંઈક પેપર વર્ક હોય બધું એ વાતચીત કરી. આ છે માલદેભાઈની ગાડી. આગળ ચડવાનું છે જો આ બ્રિજ ઉપર. તો જુઓ બ્રિજ ઉપર જઈએ. જ્યાં બ્રિજ છે એના ઉપર પછી આવી છે ટનલ. ટનલ છે 15 કિલોમીટર ડુંગર ને અંદર. આ જવાની લાઈન ઓલી જૈન છે એ આવવાની. બે મેટના દીકરાને ભેગા માં હો લીલબાઈમાં. એટલે જો આગળ ગાડી જાય એ પણ મેર હું મેર ને ભેગા માં. મને નથી લાગતું કે આકોર કોઈ આવ્યા હોય કે કોઈ ભેગા થયા હોય કે ખબર નહીં. આવ્યા હોય નાઈ ન પડાય. અમે અટાણે જો બે છે ભેગા માં છે. ટનલ આવી. હું મારું ભજન ચાલુ કરતા તો ટનલ ગઈ. પાછા કન્ટિન્યુ રોડ ઉપર આવે ગયા તો પાછી બીજી ટનલ આવી. તો જંગલ જ છે ચારે બાજુ. ડુંગર ઉપર ચડે ગાડીઓ. बस बढ़िया हूँ. आप कैसे हो? अच्छा है जी. आप सब ठीक ठाक? कहाँ से हो? गाड़ी पंजाब से. सत श्री अकाल. सत श्री अकाल जी. और ठीक ठाक एकदम बढ़िया.
मैं तो गाड़ी देखा, मैं हमारा इंडिया का गाड़ी है। हाँ हाँ इंडिया से देख लीजिए। इटली जाना है हाँ इटली। और भैया कुछ चाय वाय भी नहीं? कुछ नहीं भैया, आपने बोला सब कुछ आ गया। ओके ओके सही है भैया। ओके ओके थैंक यू। ओके તો પંજાબથી ભાઈ હતો, અહીં પાર્કિંગ છે, અહીંથી ટનલને અંદર જવાનું 15 કિલોમીટર છે. તો આવું બધું છે. જો જમકુડી પડી આપણી. બાકી ત્યાં મજામાં છે. એક મેર હોય ને એક મેરનો દીકરો ભેગો થાય એટલે મજા તો આવે જ ને. તો માલદેભાઈ આવ્યા એટલે આમ જે પાવર હતો એના કરતાં પાછો પાવર વધે ગયો. માં ભેગા છે કે ઉપાધિ છે નહીં. પણ અમુક અમુક મારે ક્યારેક ડ્રાઇવિંગ કરતો હોય તો વિચાર આવતો હોય. જ્યારે ઓલે ખરે હું લંડન પૂગ્યો તાર તો જે એટલે વિરોધ કરવાવાળા હું ત્યાં એને કે તમે થોડોક ચાલુ રાખો ને, કે એ તો પૈસા ભેગા કરવા નીકળ્યો, ના કરવા નીકળ્યો ને તે કરવા નીકળ્યો ને ચાલુ રાખો, ચાલુ કરો. એ તમે બંધ થઈ જાવી સારું ન લાગે. આજ બધો દેખાવ છે ને અહીં છે ને તે છે ને, તો એ ચાલુ કરી દો. ન કર્યું હોય તો એનો આ ટાર્ગેટ છે ને આ ટાર્ગેટથી આવે ને એટલે એ ચાલુ કરી દો. બાકી માં ભેગા છે. બાકી જેને ભાવના છે, પ્રેમ છે, લાગણી માતાજી પ્રત્યે જે કંઈ છે સપોર્ટ કરવાવાળા છે એ કરે જ. તો સારું હાલો પછી આગળ મળીએ. તો એવું 15 કિલોમીટર અંદર છે ટનલ, એમાં ગીરવાનું છે. પછી આગળ ઘડી સ્ટોપ કરે ને હું માલદેભાઈ બેસીએ પોલીસ પાસે ને જાજી ઘડી બેસે ન હોય. તો જો અમે ટનલ છે, ટનલમાં જવા જો આ બારી છે ને ત્યાં પૈસા ભરવાના હોય અથવા બુકિંગ કરવાનું હોય. તો મારું બુકિંગ જે છે ને એ માલદેભાઈ કર્યો એટલે એનો જે કોડ છે એ મારા પાસે છે ફોનમાં. એટલે હું એને કોડ આપી પછી મને અંદર જવા દઈએ. તો આપણી ટનલમાં આવેગા. અહીંની અહીં 15 કિલોમીટર જવાનું છે. માલદેભાઈ બુકિંગ કર્યું હતું પણ આની ગાંડાવી એ કીધું કે નેટ બુકિંગ એટલે કે ખાલી ટ્રકનું જ બુકિંગ થાય, ગાડીઓનું 4 વ્હીલનું બુકિંગ નેટ. એટલે એવું જોઈએ કાં છે કે આગળ જઈને માલદેભાઈને પૂછલા કે બુકિંગ જ નથી થતું. એ કે વાંધો નહીં. પછી મેં પે કરી દીધા મારા કાર્ડમાંથી. પણ કંઈ વાંધો નહીં, મજા આવે. બુકિંગ નો બુકિંગમાં એમાં આપણે કંઈ એલું નથી પણ મજા આવે. માં ભેગા છે. વાહે લાંબી લાઈન થઈ ગઈ હતી કે હું એના બધેડી કરતો હતો. એટલે ભાઈ બુકિંગ છે એ કે સિસ્ટમ જ નથી, ખબર નહીં કાં હોય. પણ જલસો માની દયા. તો કઈ વાત તો એ કે તું પાર્કિંગમાં બેહું કે પાર્કિંગમાં ને અમે લાઈનમાં ન બેસી ગયો. આલે હું કા કાઢ તું આમાંથી કટ કર લે. તો કટ કરાવ નાખ્યા. તો સારું હાલો. હવે અહીં 15 કિલોમીટર છે તો એટલો શોર્ટ પણ લાંબો થતો જાય. એના કરતાં પછી આગળ જઈને તમને બધું બતાવી. પણ હા, આ જે વિરોધવાળા હતા ને એને તમે જે કોઈ પણ જોતા એટલા બધા જોતા હોય તો એની જરીક ટકોર કર્યા રાખજો કે કામ ખરાબ કરે. તમે જે તમારું કામ હતું એ એનું કામ કરે, તમે તમારું કામ કઈ બંધ કરી દીધું. એનું કામ તો એની કન્ટિન્યુ ચાલુ જ છે પણ તમે કઈ તમારું કામ બંધ કરી દીધું કે નહીં. બંધ ન કરવાનું કંઈ પણ. જે કરતા એ તમારે કન્ટિન્યુ કર્યા રાખવાનું. એમાં જ તમને સફળતા મળે, ભગવાન તમને એમાં લાભ દે, એ જ કરાય. તો
તો સારું હાલો મોજ લઈએ જો આ ટનલની એ કોઈને યાદ કરવામાં કંઈ ફાયદો નથી. બાકી જેવી માની મરજી અમે જો મા દીકરો જઈએ. જય લીરભાઈ માં હો. તો રામ રામ સીતારામ. ટર્નર ને બહાર આવેગા. ને જો આ જે છે ને એ બારી 12 મહિના બરફ રહે ના આ ડુંગરમાં. હવે આ સાઈડ છે ફ્રાન્સ, આ સાઈડ છે સ્વિટ્ઝરલેન્ડ ને આ સાઈડ છે ઇટલી. હું ભેગો લાડવો ખા વાતું કરા ભૂખ લાગી હતી એટલી. એટલે ત્રણ કન્ટ્રીના એટલે 3 ખૂણો થાય ને ભેગો ના અટાણે જ છે. બાકી જો બધા ટ્રક છે. આ માલદેભાઈ નાગણી એવું અમે કંઈક બેઠા. આ આવે ને તો ઘરમાં એવું થાય ગો બીજી દુનિયામાં જ આવે ગો. ને આ જો આપણા માલદેભાઈ 2 મેરના દીકરા ભેગા થાય ને એટલે ત્યાં એની કામ મારે વાતું કરાવ્યું ને મને ત્યાં મારો ત્યાં પાવર વધે ગો મોજ આવે હી. કાં તમને માલદેભાઈ આજ ઇન્ડિયાની ગાડી લીરબાઈમાં આ અહીંયા ના લખેલ ભેગા થઈ ગયા. હે ભેગા થઈ ગયા. ને કાં તમારે ઘટના ઘટી હતી આપણી નિરાત્યાની બહેન બધી વાત કરો તો થોડીક વાર રહીને એક ઘટના માલદેભાઈની માતાજી પ્રત્યે એટલો ભાવ પ્રેમ કે એનો ધંધો ટ્રાન્સપોર્ટનો છે પણ અમે ભેગા જ નહોતા થઈ શકતા ને એના મનમાં એક જ આઈડિયા રાખતું હતું કે મારે માતાજીને મેળવ્યું દર્શન કરવા ને એને ઘેર પગો તે દુપૈયા હાજર નહોતા એટલે ઘરને પાસે જ ઊંઘો. એટલે આ બધું જે કંઈ છે માની દયા છે ને અમે અટાણે જો 2 ભાઈઓ છે આ ફ્રાન્સ, ઇટલી ને સ્વિટ્ઝરલેન્ડ ને 3 બોર્ડર ભેગી થાય ના. રામ સીતારામ. તો એક માલદેભાઈ વાત કરે ગાડીની કામ હોવું જોઈએ ને કાંઈ થોડી કોઈ રોકાવતા નથી કોઈ કંઈ કહેતું નથી. તો આપણે જે માલદેભાઈ વાત કરીએ. કામ માલદેભાઈ તમે દેખાડતા હતા દેખાડો હતા. આ જે નંબર પ્લેટ છે ને આગળ બ્લુ કલરનો જે કોઈ પણ કન્ટ્રી હોય ને હા એનો નામ જો ઓલી ગાડીમાં છે લખી ઓલી ગાડીમાં હા એ રીતના એ આખા યુરોપની અંદર મેન્ડેટરી હા તે હોવું જોઈએ. તો મારે તો નથી આમાં કંઈ એટલે તો પૂછાવું તમારે કે મને કોઈ રોકાયો નથી. મને કોઈ રોકાવ્યા ને તો અમે તો આઈને જો આ જે છે એ પોઝિશનમાં ભાઈ ગયા. પોરબંદરથી મોઢવાડેથી કેહવ હિહલી ઓલી ગાડી આવે એમાં આ બધાયમાં છે જોવો. જય લીરબાઈમાં. તો આથી એવા અમે નીકળ્યા. હું માલદેભાઈ જાજી ઘડી બેઠા વાતું કરી ગયું. પછી આગળ મળીએ ને બધું વાતચીત કરીએ. આમાં રેકોર્ડ કરીએ. જો સાઈડમાં પોલીસ ઊભી એટલે હું જરીક આ કેમેરો હોત તો વાંધો ન આવત. જોતા હતા મેડમ પણ જોઈએ એને કંઈ કામ હે તો આવી છે વાહે. હરે કૃષ્ણ હરે રામા. બાકી આપણે જ બોલતા જ આવડે કે ભાઈ આ કંઈ આવડતું ને. જય લીરબાઈમાં. રામ રામ સીતારામ. માનો દીવો કર્યો ને તમને છે ખબર બધાય નહીં કે આ જમકુડી છે એ મારું ઘર જ છે. ને જો આ બધું લોરીયું પડ્યું હાઈવે ઉપર છે. પાર્કિંગ છે. પાર્કિંગમાં અમે છે. તો આ ગાડી છે એ માલદેભાઈ મેર ને જો આ માલદેભાઈ છે. આજ મારું ઘર પણ આ છે ને આ માલદેભાઈનું ઘર છે. એમાં જો માલદેભાઈ ઉભ્યા
ને અમે આજ રસોઈ બધી આ માલદેભાઈને ઘેર બનાવવાના છે, મારી માની ને માલદેભાઈ. તો સારું હાલો આગળ જે કંઈ થાય એ તમને બતાવી ને વાતું કરીશું ને મોજ કરીશું. તો રામ રામ સીતારામ. તો જુઓ ડુંગળી મોરે ને ડુંગળી બટેટાનો આજ જો મારે ને માલદેભાઈનો પ્રોગ્રામ છે. તો તમારે કોઈને પણ ખાવું હોય તો આવે જજો. હા ઇડલીમાં છે. तो भाई जो डूंगरी मोराई गई थी ये आवेगा बटे का आलू का प्रोग्राम हो रहा है. લ્યો જવો બટેટા મોરાઈ ગયા. તો પાછું દેખ હું બટેટું મોર નાખે ને ઘટે નહીં. અમે શેત રહીને માતાજીનું મારું ને માલદેભાઈનું. આમાં અમુક ભાઈબંધુ મને છે ને ફોન કરે ને કાં અમુક કહે કે તું આ બધું બંધ કરતા, એટલે હું બહુ વિડીયામાં કાં એવું રોટલા બનાવવા નહીં આવે. એનું કારણ એવું છે કે આમાં બધાને આ હું કરતો એટલે ઘેર ડખા થાય એવા મને સમાચાર આવે. કામ નજીકના હોય બધા ફોન કરતા હોય ને એટલે તો કામ મારાથી કાંઈ ભીખું જ નથી રહેવાતું. કાં કોઈ ટિફિન મેં તો એને એ કીધું તમે એક કામ કરો કે ટિફિન મને છે ને મોકલો, એટલે હું ઘડા ને એવા વિડીયા ન બનાવવા. એટલે એવા આપણે કામ આ રોટલા ને બનાવીએ ને એ નહીં બતાવીએ. બીજું કામ ભાઈ બંધુ બધાને રાખવું પડે ને. રેડી. તો ભાઈ જો શાક બનાવવાનું ચાલુ થયું તો તેલ નાખ્યું માલદેભાઈ. રેડી રેડી થઈ જશે ને ગઠિયા ને. આપણે હા કોઈ પબ્લિક તો નથી કે ઓડિયન્સ ને પૂછીએ ભાઈ આ બરાબર છે કઈ બરાબર છે. ચાલો ભાઈ જો તેલ થઈ ગયું તો રાઈ ને જીરું ને બધું નાખી દીધું. હું માલદેભાઈ જો બનાવીએ શાક. શાક કીવાનું છે તો તમે બધા જોવો હજ. આજ હું એવો માલદેભાઈ ને ઘેર મહેમાન થઈને અહીં હે લખેલ આપણું રસ્તામાં મહેમાની કરવાના. હા લખેલ તો અહીં છે ને કે ભાઈ આપણે આ ભેગું થવાનું છે, આ ખાવાનું છે. તો જડીક નાખી દઈએ હિંગ, પેટમાં સારું રહે. નાખી ડુંગળી, જો રોડ ને કાંઠે જ છે માહોલ તમે બધા જોવે શકો. તો ગાડીઓ જાય આમ બહુ ડુંગર છે ના. હું માલદેભાઈ જો બેઠા. તો એવું છે ને બે ત્રણ ટમેટા નાખે તા. એવું નાખી દઈએ બટેટા. બટેટા થોડા કકડે જાય તેલમાં. બરાબર માલદેભાઈ, બીજા કોઈને પૂછવા જ નથી આપણે. પાણી નાખી દીધું. એ કુકરનું ઢાંકણું કરી દઈએ બંધ ને 3 સીટી વગાડી દઈએ.
તો ભાઈ થોડીક વાર લાગી હતી સીટી વાગવામાં એટલી કે મારે ગેસ થયો તો ખાલી તો કાં ગેસનો બાટલો કા તો આગળ ફોન કર્યો તો ને ગેસવાળા ગેસનો બાટલો આપે ગો આ ખાલી છે એવા ખાલી એની છે ને નાખ દેવાનો ડસ્ટબિનમાં તો જો હોટી તો વાગતી છે આગળ ઉપડવાની હો તો જોવો વાગી સીટી હા હમણાં આવે તમને હા ન આવે પણ હા હાઈ ક્લાસ આવે હટાણે આગળ બને જાય ને દબાવે લેવું હબાવ એ ઉપડ બીજી ઉપડ ઉપડ ઉપડી 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 જય લીલબાઈ માં જો મારું ઘર સાઈડમાં છે ને અટલ માલદેભાઈ ના ઘરમાં જો બેઠો સામે જેવો ડુંગર છે તમે જોવો બધા આવું છે બધું વાગને મારું શાક છે જાય પછી રોટલા ને રોટલીઓ કર્યું દેખાડ્યું નહીં રામ રામ સીતારામ દિવસના ખાલી ડુંગર દેખાતો હતો ને એ વટાણે જોવો જ્યાં ઉપર લાઈટું દેખાય ના બધા માણસ રે એ બધા ગામડા જ છે એટલે આ સેટા છે ને કે કંઈ દેખાતું જ નહોતું એવા લાઈટું ઓલી થયું ને એટલે ખબર પડી કે આ એટલા માણસ રે આવું છે તો માલદેભાઈ ને ઘેર બેઠો જો આ માલદેભાઈ પછી થોડીક વાર રહીને માલદેભાઈ બધી વાતચીત કરીએ ને વાતો કરીશું તો અમે આગળ છે ને ખાઈશું થોડોક રોટલા કરીશું એ મેં તમને કીધું કે એ અમે દેખાડીશું ને તો જય લીલબાઈમાં બાકી મોજે દરિયા છે કંઈ ઘટતું નથી તો જવો ભાઈ બસ રોટલીઓ મારી બની ગઈ તો પછી હું માલદેભાઈ વાતું સડક હતા એટલે ઠર્યું થયું પછી જો કડક કરીએ આગળ જો ખાઈએ ને બાકાજી કી બોલાવીએ બાકી બે મેર ભેગા થાય ને પછી કઈ ઘટે જ નહીં તો સારું હાલો જય લીલબાઈમાં જય લીલબાઈમાં તો રામ રામ સીતારામ તો રોટલી શાક છે ડુંગળી બટેટાનું સાય છે માલદેભાઈના ઘરની ને આ મળશું માલદેભાઈના ઘેરથી ને જય લીલબાઈમાં માનો દીવો કર્યો માની બધું ધરે દીધું તો એવું હું માલદેભાઈ આગળ જો ખાઈ હું બાકી અટાણે ઇટાલીમાં છે ઠંડી છે ને ફૂલ મોજ છે જો માલદેભાઈના ઘરમાં બધું સરખું કરે બાકી લીલા લહેર છે માના સાનિધ્યમાં માં ભેગા છે ને ભાઈ આ મોજ ત્યાં છે ને માલદેભાઈના ભાગમાં આવતી તો અમે જો મા દીકરી લીધી બાકી એવું અમે ખાઈ લઈએ પછી મળ્યા જય લીલબાઈમાં તો જુઓ ભાઈ શાક ને મરચાં ને રોટલી ને શાક ને તો કાં ઘટે ને ભેગા માં ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે હો તો એવું બાકાજી કી બોલાવી દઈએ હું માલદેભાઈ ખાઈ લઈએ આથણાઈ છે જો તો ખાઈ ને પછી મળ્યા તો જય લીલબાઈમાં